તો મિત્રો ફાઇનલી જેની માટે આપણે એક્સાઇટેડ હતા સેમસંગ ગેલેક્સી C Fold 8 સિરીઝ. તો મિત્રો ગેલેક્સી અનપેક ઇવેન્ટમાં સેમસંગે ફાઇનલી તે ત્રણેય ડિવાઇસને લોન્ચ કરી દીધી છે અને મિત્રો બધી જ અપડેટ આપણી પાસે આવી ગઈ છે અને સ્પેસિફિકેશન સાથે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, ખૂબ જ એક્સાઇટેડ અપડેટ છે, તો વિડીયોને સ્કીપ ન કરતા. તમે જોઈ રહ્યો છો મિત્રો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં સેમસંગે તેની ટોટલ 5 એમ કહેવાય કે ડિવાઇસ લોન્ચ કરી છે. સૌપ્રથમ ગેલેક્સી ફોલ્ડ 8 અલ્ટ્રા, ફોલ્ડ 8 એન્ડ ફ્લિપ 8 અને સાથે ગેલેક્સી વોચ અલ્ટ્રા 2 અને ગેલેક્સી વોચ 9. તો મિત્રો પાંચેય અનપેક ઇવેન્ટમાં સેમસંગે લોન્ચ કરી છે, પણ આપણે આ મેઇન 3 ડિવાઇસની આજે આ વિડીયોમાં વાત કરવાની છે. ફોલ્ડ 8 અલ્ટ્રા, ફોલ્ડ 8 અને સાથે ફ્લિપ 8. તો મિત્રો આ ફૂલ્લી વિડીયો ત્રણેયના સ્પેસિફિકેશન સાથે રહેવાનો છે. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરશું સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 8 અલ્ટ્રા. Z Fold 8 અલ્ટ્રાની સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આપણે ડિસ્પ્લેની, તો અહીં તમને 6.5 ઇંચની કવર ડિસ્પ્લે મળી જાય છે અને મેઇન ડિસ્પ્લે 8 ઇંચની ડિસ્પ્લે મળી જાય છે. બંને મિત્રો ડિસ્પ્લે ડાયનામિક એમોલેડ ડિસ્પ્લે છે, સાથે બંને ડિસ્પ્લેમાં તમને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ મળી જાય છે. વાત કરીએ બેટરીની, તો અહીં તમને 5000 mAh ની બેટરી મળી જાય છે, સાથે 45 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ અને સાથે 25 વોલ્ટનો વાયરલેસ ચાર્જિંગનો પણ અહીં તમને સપોર્ટ મળી જાય છે. રિયરમાં તમને કેમેરા સેટઅપ ઉપર થોડું ફોકસ નાખો તો રિયરમાં તમને 200 મેગાપિક્સલનો મેઇન કેમેરા વિથ OIS મળી જાય છે, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો મળી જાય છે, સાથે 10 મેગાપિક્સલનો એક ટેલિફોટો કેમેરા લેન્સ મળી જાય છે. ફ્રન્ટમાં તમને વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે કવર ડિસ્પ્લે અને મેઇન ડિસ્પ્લેમાં બંને તરફ તમને 10 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે. ફોન આવે છે એન્ડ્રોઇડ 17 સાથે અને મિત્રો ફોનમાં મેજર OS અપડેટ તમને 7 વર્ષ સુધીના જોવા મળી શકે છે. વાત કરીએ આ ફોનના પ્રોસેસરની, તો અહીં તમને મળે છે સ્નેપડ્રેગન 8 Elite Gen 5 for ગેલેક્સી અને સાથે મિત્રો ડ્યુરેબિલિટી માટે આ ફોનમાં IP48 નું રેટિંગ આપવામાં આવ્યું છે અને સાથે મિત્રો ફોનનો વેઇટ એકદમ લાઇટ વેટ છે, 215 ગ્રામ. મિત્રો આ હતા સેમસંગ ગેલેક્સી Z Fold 8 અલ્ટ્રાના સ્પેસિફિકેશન. અને જે લોકોને ફ્લિપ ફોનમાં અને ફોલ્ડ ફોનમાં જે મેઇન ઇશ્યુ આવતો ક્રીઝનો, તો મિત્રો સેમસંગે આમાં ખાસ પ્રકારની ટેકનોલોજીનો યુઝ કર્યો છે, એટલે આ ફોનમાં તમને એક પણ ક્રીઝ જોવા નહીં મળે. ફોનને અનફોલ્ડ કરજો એકદમ પ્રોપર તમે ફૂલ્લી સ્ક્રીન એન્જોય કરી શકો. હવે મિત્રો વાત કરીએ સેમસંગ ગેલેક્સી Z Fold 8 ની, તો અહીં તમને કવર ડિસ્પ્લે મળી જાય છે 5.5 ઇંચની ડાયનામિક એમોલેડ ડિસ્પ્લે અને મેઇન ડિસ્પ્લેની વાત કરીએ તો અહીં તમને 7.6 ઇંચની ડિસ્પ્લે મળી જાય છે, એ પણ ડાયનામિક એમોલેડ ડિસ્પ્લે છે અને બંનેમાં મિત્રો 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ મળી જાય છે. વાત કરીએ આ ફોનની બેટરીની, તો અહીં તમને 4800 mAh ની બેટરી મળી જાય છે, સાથે 45 વોલ્ટનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ અને સાથે 20 વોલ્ટના વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ પણ મળી જાય છે. ફોનમાં તમને IP48 નું પણ રેટિંગ ડ્યુરેબિલિટી માટે આપવામાં આવ્યું છે. વાત કરીએ રિયર કેમેરા સેટઅપની, તો અહીં તમને 50 મેગાપિક્સલ મેઇન કેમેરા સેન્સર અને સાથે 50 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો જોવા મળવાનો. ફ્રન્ટમાં તમને વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે કવર ડિસ્પ્લે અને મેઇન ડિસ્પ્લેમાં 10 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોન પણ એન્ડ્રોઇડ 17 પ્રોસેસર આ ફોનમાં જોવા મળે છે અને પરફોર્મન્સ માટે આ ફોનમાં આપવામાં આવ્યું છે સ્નેપડ્રેગન 8 Elite Gen 5 for ગેલેક્સી. ફોન એકદમ લાઇટ વેટ રહેવાનો છે, ખાલી 201 ગ્રામ આ ફોન નો વેટ રહેવાનો છે અને સાથે મિત્રો આ ફોનમાં પણ તમને એક પણ ક્રીઝ જોવા નહીં મળે અને સાથે મિત્રો આ ફોનનો જે એક્સેપ્ટેડ રેશિયો છે, જે આપણે અનફોલ્ડ કરીએ તો તે ડિસ્પ્લેનો રેશિયો 4.3 એટલે એકદમ વાઇડ રેશિયો છે અને મિત્રો આ ફોનની માટે ઘણા બધા લોકો એક્સાઇટેડ હતા. હવે મિત્રો વાત કરીએ સેમસંગ ગેલેક્સી Z Flip 8 ની, તો અહીં તમને કવર ડિસ્પ્લે મળી જાય છે 4.1 ઇંચની, એ પણ એમોલેડ ડિસ્પ્લે અને સાથે આ ડિસ્પ્લે પ્રોટેક્ટ થાય છે કોરિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 થી. સાથે મેઇન ડિસ્પ્લેની વાત કરીએ તો અહીં તમને 6.9 ઇંચની ડિસ્પ્લે મળી જાય છે અને એ પણ એમોલેડ ડિસ્પ્લે. બંને ડિસ્પ્લેમાં કવર અને મેઇન ડિસ્પ્લેમાં તમને 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ મળી જાય છે. વાત કરીએ આ ફોનની બેટરીની, તો અહીં તમને 4300 mAh ની બેટરી મળી જાય છે અને સાથે મિત્રો બેટરીની સાથે તમને 25 વોલ્ટનું વાયર ચાર્જિંગ અને સાથે આ ફોન બેટરીમાં તમને 15 વોલ્ટના વાયરલેસ ચાર્જિંગનો પણ ઓપ્શન જોવા મળે છે. સાથે મિત્રો આ ફોનના રિયર કેમેરા સેટઅપની વાત કરીએ તો 50 મેગાપિક્સલનો મેઇન કેમેરા સેન્સર જોવા મળે છે અને 12 મેગાપિક્સલનો એક અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે.
વિડીયો કોલિંગ અને સેલ્ફી માટે 10-10 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે અને ફોન ફ્લિપ છે તો તમે રિયર કેમેરાથી પણ તમે સેલ્ફી લઈ શકો છો. સાથે મિત્રો આ ફોન Android 17 સાથે આવે છે અને ફોનમાં પ્રોસેસરમાં આપવામાં આવ્યું છે Exynos 2600 ચિપસેટ. એટલે મિત્રો જે ફ્લિપ 8 અને અલ્ટ્રામાં તમને સ્નેપડ્રેગન 8 Gen 5 for Galaxy જોવા મળે તો આ ફોનમાં તમને Exynos 2600 ચિપસેટ આપવામાં આવ્યું છે જે ખુદ સેમસંગની બનાવટ છે. તો મિત્રો આ હતા સેમસંગ ગેલેક્સી અનપેકમાં લોન્ચ થયેલા 3 તેના ગેજેટ્સ: સેમસંગ ગેલેક્સી ફ્લિપ 8, સેમસંગ ગેલેક્સી ફોલ્ડ 8 અલ્ટ્રા અને ફોલ્ડ 8. તો મિત્રો આ ત્રણેય ફોનમાંથી તમે સૌથી વધારે કયા ફોન માટે એક્સાઇટેડ હતા? પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરવાનું નહીં ભૂલતા. અને આ મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે અહીંયા આવી જ અપડેટ તમને જોવા મળશે. મળશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.